આગળ ત્રણ ભેદોનું અલગ અલગ વર્ણન કરે. પહેલા ગ્રહિતનું સ્વરૂપ કહે. પૈશુન્ય હાથ ગર્ભમ કર્કશ અસમંજસમ પ્રલપિતમ અન્યદપી યત ઉત્સૂત્રમ તત્સર્વમ ગર્હિતમ ગદિતમ કહ્યું છે. પૈશુન હાથ ગર્ભ દુષ્ટાતા કૂથળી રૂપ હાશ વાળો, જેમાં ગર્ભ એટલી દુષ્ટા અને કૂથળી રૂપ હાશ જેમાં ભરેલું ભાવ. કઠોર અસમંજન મિથ્યા શ્રદ્ધાન વાળો લ્યો. ઠીક. વળી પાંચમું ગુણ સ્થાન વાળા ને મિથ્યા શ્રદ્ધાન વાળો ક્યાં આવ્યું પાછું? આ તો પાંચમા ગુણ સ્થાન વાળા છે. પણ સમૂચે વાત બધી કરે છે કે એને આવું હોય નહીં. પ્રલાપરૂપ બકવાદ, કઈ મેળ ની બક્યા કરે આડું એવા વચનો જેને ગરીબ કે છે. ગરીબની વ્યાખ્યા. બીજું પણ જે શાસ્ત્ર વિરુદ્ધ વચન હોય, દેખો ભગવાને કહેલા સિદ્ધાંત શાસ્ત્ર એનાથી વિરુદ્ધ એ બધું ગરહિતમાં નિંદ્યા કરવા એ લોકમાં જાય, એ બધાને નિંદ વચન કહ્યું છે. શાસ્ત્ર વિરુદ્ધ વાક્ય. ટીકા. યત વચનમ પૈશુન હાથ ગર્ભમ કર્કશમ અસમંજસમ પ્રલપિતમ અન્યત અપી ઉપસૂત્રમ તદ્ગર્હિતમ ગતિતમ. જે વચન દુષ્ટા સહિતનો હોય, દુષ્ટ ભાવ અંદર ભર્યો હોય, સજનતાનો અંત જ્યાં હોય, છેડો દુષ્ટાની ભાવ. અરે તું સચતો કાંઈક તો બોલે માણસ, એ કાંઈક સજનતા તો રાખ. શું કે છે માણસ કે એ કાંઈક વિચાર કરીને બોલ ભાઈ, વિચાર શું કે છે. વચન દુષ્ટા સહિતનું હોય, નિઠોર વચન અંદરમાં ઠેકાણું હોય, એ ગર્હિત છે, નિંદાલાયક છે. એ વચનો સંકૃતિ શાવકને હોય નહીં. જાણું કાંઈ બીજા જીવનું બુરું કરનારો હોય, જે વચનથી બીજાને ભંગું થાય, હેરાન થાય, એ ગર્હિત વચન. પોતાને રૌદ્ર ધ્યાન થાય હોય, પોતે પણ રૌદ્ર ધ્યાન પણ બોલાઈ ગયું એવું પછી હવે રાજા બેઠો હતો, આ મા બાપ બેઠા હતા, આવું બોલાવું, જિંદગીમાં શું કહેશે એવું વચન. રૌદ્ર એ બધા ગર્હિત વચનો કહેવાય, ગર્હિત ભાવ કહેવાય. ભાવ ગરવાયું છે ને પછી વચન કહેવાય છે ને. સમજાણું કાંઈ? જુઓ ને, ટોરણમલજીને ગુનો હતો નહીં, એનો ખુલ્લો ન કર્યો. એ રાજન આ પ્રતિમા મેં નથી રાખી દુનિયામાં, કોકે નાખી છે, એટલું ન બોલાય. અરે બીજાને માથે આવશે અને રાજા એવો દંડ એને આપશે. સહન કરી લેવું એ મારું કામ છે, હા કેવું એ મારું કામ. રસ્તાશ્રમમાં બે નો દંડ થાય છે, તે કારણે પણ આ સાહેબ અન્યાય થાય છે. મુંજામાં પ્રતિમા મેં નથી નાખી, એટલું કે કોણે નાખી? એમ મેં નાખી નથી, મેં નથી નાખી એટલું કે તું બીજા નાખી છે થઈ, મેં તો આવી ગયો વસ્તુ. બીજા નાખી તો કોણે નાખી એનો તપાસ કરે. જે એનો માનનારા હોય એની પ્રતિમા છે એમાં, એટલે એને નાખી છે. 28 વર્ષનો જવાન એવા વચનને પણ શોભે. સમજાણું? બીજાનું ગુરુ થાય, પોતાનું રુદ્ર ધ્યાન થાય,
હાથ મિશ્રિત હોય, મસ્કરી મિશ્રિતમાં વાત મૂકી દે, વાત હોય છે ને એવા મસ્કરીમાં મૂકી દે. જોયું તમને તોડતા એવી બફમ વાત કરે ને બહાર માં એવું થયું, આ કઈ જમવાનો જ્યાં કરેલો લાગે જાણ્યું લાગે એવું હોય છે કે નહીં? એની જીવના મરમ ને ભેદનારું હોય, ગુપ્ત વાત અન્ય હોય, ખુલ્લી પડી જતી હોય, કુટુંબમાં નાચમાં હેરાન થઈ જાય બિચારો. સમજાય છે? એવા વચન બધા નિંદનીય છે, નિંદાલાય છે. પોતાને પ્રમાદ કરાવનારું હોય, શબ્દ હોય પ્રમાદ તીવ્ર થઈ જાય એમ. કર્કશ વચન હોય, કઠોર તરવારની ધાર, બાણ વાગતા હોય ને બાણ લોઢાના કાનમાં બાણ, એવા વીંછીના ડંગ જેવા કર્કશ વચનો. એકબીજી બાજુ વળતી હોય ને પછી એવા એકબીજા ટોણા મારે, એકબીજે ઓલું થોડું કેમ તો વધારે વધારે હોશિયાર હોય, વધારે ટોણું બહુ મારે, વધારે હોશિયાર કરે. અસમંજસ મિથ્યા શ્રદ્ધા કરાવનાર હોય. ઠીક, જેવું સતનું સ્વરૂપ છે એથી ઊંધી સવાલ કરાવનાર એ વચનોને ભગવાને નિંદ કહ્યા. એ વચનો સાવકને હોઈ શકે. ધાર તરવારની સોયની લોહીની 14મા દિનકની ચરણ સેવા. ધાર પર નાચતા દેખ બાજી જરા, સેવના ધાર પર રહે ન દેવા. એના તારી આજ્ઞાની ધારે રહેવું. એ તરવાર ઉપર નાચનારા જાદુગર કરતા પણ મહાન પુરુષાર્થ માગે છે. ધાર પર નાચતા દેખ બાજીગર એ તો હોય શકે. સેવના ધાર પર રહે ન દેવા. યથાર્થ ધીરજ ને દૃષ્ટિ ને જ્ઞાન ન હોય તો સેવના ભગવાનની આજ્ઞા પણ રહી શકે. અથવા સેવના આધાર પર રહે ન દેવા. દેવો એ સંયમને પાડી શકે નહીં. પોતાની વાત થોડી કે ખુલ્લી સજ્જે એની ઠેકાણે એને દાબાટ ઉગાડી ઘણી ઉગાડી નાખે, સમજાણું કાંઈ શોભે નહીં. કે છે અસમંજમ મિથ્યા શ્રદ્ધા કરાવનાર હોય, અપ્રમાણ રૂપ હોય, પ્રમાણનો કઈ ન્યાય ન હોય અંદર. એ તો આડું ભરડી રાખે. કઈ પ્રમાણ ખરું સત્યનું કોઈ ન્યાયથી કહે છે કે એમને ભરડી રાખે? અપ્રમાણ હોય. બીજા પણ જે શાસ્ત્ર વર્તનો તે બધા જોયું, પેલું પછી નાખ્યું છે ને, આટલા કઈ અસમંજસમાં મિથ્યા શ્રદ્ધાનો કઈ છેલ્લો કહ્યું કે યત સૂત્રમ અન્યપી યત ઉત્સૂત્રમ. બીજા પણ સર્વજ્ઞે કહેલા શાસ્ત્રથી વિરોધ, પરમાત્મા ત્રિલોકનાથ વિતરાગ ભાષા જે શાસ્ત્રો એનાથી વિરોધ કહેવું એ બધા ગરીત વચનમાં ગર્ભિત છે. ગર્ભ નાખ્યું બધું એમાં ન્યા નાખ્યું. એનો ગર્ભ શબ્દ પડ્યો છે ને, પૈસો ને હાથ ગર્ભ એનું ન્યા નાખ્યું. વચન બધું એ બધા ગર્ભિત, એમાં બધા ગર્ભમાં હમાઈ જાય છે. અથવા એમાં ગર્ભિત છે બધા એમાં આવી જાય. સમજાય છે? શાસ્ત્રથી વિરોધ, તત્વથી વિરોધ, ન્યાયથી વિરોધ, મરી જાય પ્રાણ તોય પણ જ્ઞાની બીજું બોલતા નથી. એવા ગરીત વચનોનો ત્યાગ એને હોય છે. સમજાણું કાંઈ?